ધારાસભ્યોના રાજીનામા અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખનું નિવેદન સામે આવી રહ્યું છે. કોંગ્રેસ છોડીને જનારા ધારાસભ્યથી અમને કોઈ ફરક નથી પડવાનું તેવું નિવેદન ઋત્વિક મકવાણાએ આપ્યું છે. કોંગ્રેસનું મતદાન ઘટ્યું નથી, ભલે સીટો ઘટી છે. ભાજપમાં બધા કોંગ્રેસના જ છે. પક્ષના મૂળ સાથે કોઈ જ જોડાયેલા ન હોવાનું નિવેદન ઋત્વિક મકવાણાએ આપ્યું. છેલ્લા કલાકોમાં જ વોટિંગમાં ગડબડ થાય છે. હું આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપમાં જવાનો નથી તેવી સ્પષ્ટતા પણ તેમના દ્વારા કરવામાં આવી છે. હું કોઈ દિવસ ભાજપમાં જોડાવાનો નથી તેવી વાત પણ તેઓએ કહી છે અને સાથે જ કહ્યું કે મને ટિકિટ મળે કે ન મળે તેનો કોઈ જ રંજ નથી. ગુજરાતમાંથી જે કોંગ્રેસના કાર્યકારી ઉપાધ્યક્ષ આપણી સાથે જોડાયા છે ઋત્વિકભાઈ મકવાણા, ખાસ કરીને જ્યારે ભાજપે ઓપરેશન લોટસ શરૂ કર્યું છે એમાં કોંગ્રેસના અને આપણા ધારાસભ્યો છે એ તોડી રહ્યા છે અને તે જઈ રહ્યા છે. આ બધું તૂટવાનું કારણ શું છે? કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક તૂટી રહી છે કારણ કે તેમના ધારાસભ્યો હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે. તો આપણે આ બધી જ વિગત જાણીશું ઋત્વિકભાઈ પાસેથી. ઋત્વિકભાઈ, ખરેખર કોંગ્રેસ આનું ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરશે? ખરેખર તો આ વાતને એક અલગ પદ્ધતિથી જોવાની જરૂર છે. અત્યારે જે પરિસ્થિતિ છે છેલ્લા આમ ગણીએ તો 20 વર્ષથી કોંગ્રેસ તૂટી રહી છે કે ભાજપ તૂટી રહી છે? કોંગ્રેસ પાસે તો જે કાર્યકર્તાઓનું જે મતોનું નેટવર્ક 20 વર્ષ પહેલા 200 વર્ષ પહેલા હતું એ જ નેટવર્ક આજની તારીખે છે. ભારતીય જનતા પાર્ટી પાસે એનું સંગઠન જુઓ, એનું વિધાનસભાના સભ્યો જુઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સંસદ સભ્યો, મૂળ ભાજપી કહી શકાય એવા કેટલા. ખરેખર તો ભાજપ તૂટી રહી છે. ભાજપ પાસે સંગઠન જેવું કે કોંગ્રેસ વિચારધારા ભાજપ છે એમાં બધા કોંગ્રેસ છે. બિલકુલ બરોબર. આવનારા સમયમાં એક સમય એવો આવશે કે બંને બાજુથી કોંગ્રેસ પક્ષ લડતો હશે. ભારતીય જનતા પાર્ટી કોઈ જગ્યાએ હશે જ નહીં. ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે એ માત્ર ભાષણો પૂરતી મર્યાદિત હશે. બાકી એને બોલનારા છે એમાં 90% કોંગ્રેસીઓ હશે. તો એનો અર્થ તો એવો સીધો થાય ભાઈ કે બસ ભાજપ જ રહેશે. તમે મને સમજાવો કઈ રીતે ભાજપ રહેશે? તો કપડા તો એના પહેરશે ને. ભાજપની વિચારધારા સાથે જે સંકળાયેલા નથી. ભારતીય જનતા પાર્ટી નો મૂળ જે છે એની સાથે કશો નિસ્બત નથી. જે વર્ષોથી ભાજપનું કામ કરી રહ્યા છે એવા કાર્યકર્તાઓ, ભાજપના સંગઠનને મજબૂત કરી રહ્યા છે એ કાર્યકર્તાઓ, જેની ભાજપ પાર્ટી જ નોંધ નથી લેતી. એના બદલે કોંગ્રેસ પાર્ટીમાંથી, આમ આદમી પાર્ટીમાંથી આપબળે ઉભરીને આવેલા જે નેતાઓ હોય એ નેતાઓને લડવા માટેની તક ભાજપે આપવી પડે છે. એનો સ્પષ્ટ અર્થ એવો થાય કે ભારતીય જનતા પાર્ટી આપબળે ઉભરી આવેલા કોંગ્રેસી નેતાઓના મતથી, વહીવટી તંત્રના પ્રેશરથી, ઉદ્યોગપતિઓના પૈસાથી આ મેનેજ કરી અને માંડ 33% કે 35% મત સુધી પહોંચે છે.